ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે 8મા પાઠનું સ્વાધ્યાય જોઈ ગયા. હવે જે સ્વાધ્યાય બાકી છે તે સ્વાધ્યાયની આજે આપણે શરૂઆત કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડીકારો અને પાઠ 8 દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 107 કાઢો. આગલા વિડીયોમાં આપણે ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે ત્યાં સુધી જોઈ ગયા હતા. ઈનાને શું ભાવે છે? ફ્રૂટ સલાડ. તે તેના મમ્મી સાથે ફારૂક ચાચાની દુકાને બધા ફળો લેવા જાય છે અને આ ફળને શું કહેવાય, આ શું કહેવાય, એ બધું એ ફારૂક ચાચાને પૂછે છે. એટલે કે આજે અહીંયા ક્રીવી છે તે અને ડ્રેગન ફ્રૂટ છે તેના વિશે એ ફારૂક ચાચાને પૂછે છે. અને એ ક્યાં ઉગે છે? તો કે કચ્છમાં. એને ક્યાં ઉગાડવામાં આવે છે? કચ્છમાં. ફારૂક ચાચા ઈનાને કહે છે કે મારા ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને છે. તેથી ઈના એની મમ્મીને કહે છે કે મમ્મી આપણે ફારૂક ચાચાની પડોશમાં ઘર લઈ લેવાનું છે. એવું એ કહે છે. કેમ કહે છે? કારણ કે એને ફ્રૂટ સલાડ પીવાનું મળે. આગળ જોઈએ આપણે બીજા નંબર પર. મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. મીના કોની સાથે ગેરેજ પર ગઈ? પપ્પા સાથે. ગણપત કાકા. કેમ છે બેટા? શું નામ તારું? મીના. કેમ છો કાકા? તમે ગણપત કાકા ને હું મીના. ગણપત કાકા. તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીના. આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાળા. મીના શું કહે છે કે તમારું નામ ગેરેજ જે આ પાટિયા પર લખ્યું છે કે ગણપત ગેરેજવાળા, તેના પરથી મીનાને ખબર પડી ગઈ કે આ કાકાનું નામ ગણપત કાકા છે. ગણપત કાકા. વાહ મીના, તું તો બહુ હોશિયાર છે. મીના. કાકા હોશિયાર તો તમે છો. કેવી મોટી મોટી કાર રિપેર કરો છો? મીના શું કહે છે કે કાકા હોશિયાર તો તમે છો, તમે કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. પપ્પા. જો મીના, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. જો આ એમના જેક અને પક્કરપાના. જેકનો ઉપયોગ શું કરવામાં આવે છે કે ગાડીનું પંચર પડ્યું હોય તો તેને ઊંચી કરવા માટે જેકનો ઉપયોગ થાય છે. પક્કર અને પાના તો આપણે એને જે એ હોય છે પૈંડું, તેને ખોલવા માટે પક્કર અને પાનાનો ઉપયોગ થાય છે. મીના. કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? ગણપત કાકા. હા કરીએ ને. જો આ એના પાનાઓ, તેનો કારીગર જુદો. એટલે સાયકલ અને મોટરસાયકલ રિપેર કરવા માટેના પાના પણ અલગ હોય છે અને તેનો કારીગર પણ અલગ હોય છે. મીના. તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? ગણપત કાકા. હા આવડે જ ને. મીના. હા કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. ગણપત કાકા. બેટા તું પહેલાં મોટી થઈ જા પછી ગાડી શીખજે. મીના. સારું થેન્ક યુ કાકા. ગણપત કાકા શું કહે છે એને કે પહેલાં તું મોટી થઈ જા પછી તું ગાડી શીખજે. એટલે મીના શું કહે છે ગણપત કાકાને? થેન્ક યુ. અહીંયા આગળ ફળવાળા કાકાની વાત કરવામાં આવી છે અને બીજા નંબર પર મિકેનિક એટલે કે જે ગાડીને રિપેર કરે છે તેની વાત કરવામાં આવી છે. આગળ જોઈએ. અલગ હોય તેની ફરતે ગોળ કરો. જો અહીંયા ગાડી તમને જે વસ્તુ અલગ પડતું હોય તેના પર તમારે ગોળ કરવાનું છે. પહેલા નંબર પર ગાડી, ડ્રાઈવર, પાના, ઇસ્ત્રી. જો આપણે અહીંયા જોયું તો ગાડી પણ હોય છે, એમાં ડ્રાઈવર પણ હોય છે અને પાના પણ હોય છે, પણ ઇસ્ત્રી હોતી નથી. એટલે ઇસ્ત્રી એ શું છે? અલગ પડે છે. એટલે આપણે કોની પર ગોળ કરીશું? ઇસ્ત્રી પર. બીજા નંબર પર છે સંચો, લેલું, ટગારું અને ઓરંબો. તો આમાંથી આપણને શું અલગ પડે છે? તો લેલું એ પણ કડીઓ ઉપયોગ કરે છે, ટગારું એ પણ કડીઓ ઉપયોગ કરે છે, ઓરંબો એ પણ ઉપયોગ કરે છે, સંચો તો દરજી
દરજી ઉપયોગ કરે છે. એટલે શું અલગ પડે છે? સંચો. ત્રીજા નંબર પર છે દાડમ, ફ્રૂટ સલાડ, ચીકુ, કેળા. જો અહીંયા આગળ દાડમ, ચીકુ અને કેળા એ ફળના નામ છે. તો ફ્રૂટ સલાડ એ અલગ પડે છે. એટલે આપણે શાની પર ગોળ કરીશું? ફ્રૂટ સલાડ પર. ચોથા નંબર પર છે ગેરેજવાલા, બકાલું, લુહાર અને કડિયો. જો અહીંયા ગેરેજવાળો, લુહાર અને કડિયો એ કારીગરો છે અને બકાલું એ શબ્દ અલગ પડે છે. એટલે આપણે એની પર ગોળ કરીશું. ચાલો, થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોનું ગોળ. આગળ જોઈએ, મને ઓળખી કાઢો. વિદ્યાર્થીઓ જોઈ ન શકે તેવી રીતે વિદ્યાર્થીની પાછળ જઈને કે ટેબલ આગળ પડદો પાડીને કાટર, હથોડી, ફૂટપટ્ટી, ડ્રીસમીસ, પેન્સિલ, લાકડાનો ટુકડો, ઈંટનો ટુકડો, ખીલી, બ્રશ, લેલું, પેન્સિલની ડબ્બી, પાનું વગેરે વિદ્યાર્થીઓને વર્ગમાં બતાવો. ત્યારબાદ વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધી દો. વિદ્યાર્થીની પાછળ જઈને પડદો પાડીને તે સાધન વસ્તુ હાથમાંથી નીચે પાડી અવાજ ઓળખવા કહો અને ક્રમશઃ નોંધ કરાવી. જો અહીંયા તમને ટેબલની ઉપર આ બધી વસ્તુ બતાવવામાં આવે છે કે દાખલા તરીકે કાટર છે, હથોડી છે, ફૂટપટ્ટી, ડ્રીસમીસ, પેન્સિલ, લાકડાનો ટુકડો, ઈંટનો ટુકડો, ખીલી, બ્રશ, લેલું, પોલિશની ડબ્બી અને પાનું. આ બધું તમને ઓળખવામાં આવે છે. હવે તમને ઊભા રાખીને શિક્ષક તમને પાછળ આમાંથી કોઈ પણ એક વસ્તુ ફેંકશે. તમારે એનો અવાજ ઓળખીને કહેવાનું છે કે આ કોનો અવાજ છે. દાખલા તરીકે હથોડી હોય તો હથોડી, કાતર હોય તો કાતર, ફૂટપત્તી હોય તો ફૂટપત્તી. ચાલો, હવે આપણે અહીંયા સૌથી પહેલાં આપણે કાતર લઈએ. પહેલા નંબર પર કાતર. બરાબર, કાતર લેતા નથી પણ મેડમ પાછળથી ફેંકે છે તો વિદ્યાર્થી બોલે છે કે કાતર. તો કાતર કોણ વાપરે છે? તો તમને બધાને ખબર જ છે કે દરજી વાપરે. કોણ વાપરે કાતર? દરજી. બરાબર. બીજા નંબર પર આપણે લઈએ, આમાંથી કોઈ પણ એક વસ્તુ મેડમ ફેંકે છે. દાખલા તરીકે હથોડી ફેંકે છે તો વિદ્યાર્થી તેને ઓળખી બતાવે છે કે મેડમ હથોડી. એટલે આપણે અહીંયા બીજા નંબર પર લખીશું હથોડી. બરાબર. ચાલો, તમને ખબર છે હથોડી કોણ વાપરે છે? તો મોચી પણ વાપરે છે અને લુહાર પણ વાપરે છે. મોચી આપણે બૂટ ચંપલ સીવડાવવા ગઈએ તો એની પાસે પણ તમને જોવા મળે છે અને લુહાર પાસે પણ જોવા મળે છે. બરાબર ને? લોખંડ ટીપવા માટે. આગળ જોઈએ ત્રીજા નંબર પર. આ લખી કાઢ્યું મેં તમે બધાએ. હવે ત્રીજા નંબર પર આપણે લઈએ છીએ ફૂટપટ્ટી. ચાલો, મેડમ એક વિદ્યાર્થી પાસેથી ફૂટપટ્ટી ફેંકે છે અને વિદ્યાર્થી ઓળખી બતાવે છે કે મેડમ ફૂટપટ્ટી. બરાબર. તો તમને ખબર છે ફૂટપટ્ટી કોણ વાપરે છે? બોલો જોઈએ. તો શિક્ષક. કોણ વાપરે છે ફૂટપટ્ટી? શિક્ષક. ચાલો, ચોથા નંબર પર આપણે લઈએ છીએ લાકડાનો ટુકડો. શું લઈએ? લાકડાનો ટુકડો. તો તમને ખબર છે લાકડાના ટુકડાનો ઉપયોગ કરીને શું બનાવે છે? તો સુથાર લાકડાનો ઉપયોગ કરીને લાકડાની બધી વસ્તુઓ બનાવે છે. દાખલા તરીકે ટેબલ, ખુરશી, બારી, બારણા. બરાબર ને? ચાલો, આગળ જોઈએ પાંચમો નંબર. તો આપણે પાંચમા નંબર પર લખીશું ઈંટનો ટુકડો. શું લઈએ હવે આપણે? ઈંટનો ટુકડો. મેડમ પાછળથી ઈંટનો ટુકડો ફેંકે છે અને વિદ્યાર્થી બોલે છે કે મેડમ ઈંટનો ટુકડો. તો તમને બધાને ખબર છે કે ઈંટના ટુકડાનો ઉપયોગ કોણ કરે છે? તો ઈંટના ટુકડાનો ઉપયોગ કરીને કડીઓ શું બનાવે છે? ઘર બનાવે છે. સરસ મજાના બધા મકાનો અને ઘર બનાવે છે. તો ઈંટના ટુકડાનો ઉપયોગ કોણ કરે છે? કડીઓ ઉપયોગ કરે છે. છઠ્ઠા નંબર પર આપણે લઈએ તો પોલિશની ડબ્બી. છઠ્ઠા નંબર પર આપણે શું લઈએ? પોલિશની ડબ્બી. તો તમને બધાને ખબર છે પોલિશની ડબ્બીનો ઉપયોગ કોણ કરે છે? આપણે બૂટને પોલિશ કરાવવું હોય તો આપણે કોની પાસે જઈએ છીએ? મોચી પાસે. એટલે પોલિશની ડબ્બીનો ઉપયોગ કોણ કરે છે? મોચી કરે છે. કોણ કરે? મોચી કરે. ચાલો, 6 નંબર સુધી લખાઈ ગયું. 7મા નંબર પર લખીએ આપણે. તો 7મા નંબર પર આપણે લઈએ પાનું. શું લઈએ? પાનું. ચાલો, તમને બધાને ખબર છે પાનાનો ઉપયોગ કોણ કરે છે? આપણે આગળ પેલી મીના અને ગણપત કાકાવાળી એમાં જોઈ ગયા. તો કોણ ઉપયોગ કરે છે? ગેરેજવાળા કાકા એટલે કે મિકેનિક. કોણ ઉપયોગ કરે છે? મિકેનિક.
ચાલો લખાઈ ગયું બધાનું. 8મા નંબર પર આપણે લઈએ ખીલી. ચાલો ખીલીનો ઉપયોગ કોણ કરે છે? તો સુથાર. કોણ ઉપયોગ કરે છે? સુથાર ઉપયોગ કરે છે. મોચી પણ ઉપયોગ કરે છે નાની નાની ખીલીનો. ચાલો અહીંયા સુધી બધાનું લખાઈ ગયું. આગળ જોઈએ આપણે. યાદ કરીને લખો. એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર અને એક જગ્યાએ બેસીને અને ફરીને બંને રીતે કામ કરનારના કારીગરોના નામ લખવાના છે. જો તમને અહીંયા દરજી તો એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, તો એવું કોઈ બીજું આપણે નામ બોલો તમે. તો સોની. સોની પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. એના પછી છે દુકાનદાર, એટલે કે જે વેપારી હોય તે. બરાબર, આપણે અહીંયા લખીએ દુકાનદાર. એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. એના પછી છે લુહાર. એ પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. એના પછી આપણે લઈએ વાળણ. શું લઈએ? વાળણ. તો વાળણ પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. વાળણને પણ ઘરે પણ બોલાવવામાં આવે છે, બરાબર ને? એટલે એ બીજી જગ્યાએ પણ બેસીને કામ કરી શકે, એક જગ્યાએ પણ અને બેસીને પણ, એટલે એ બંનેમાં આવશે વાળણ. એના પછી છે મિકેનિક. મિકેનિક પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, પણ જો એને ગાડીમાં પંચર ક્યાં તે પડ્યું હોય ને જો કોઈ બોલાવે તો તેને જવું પડે છે, એટલે એ પણ બંનેમાં આવશે મિકેનિક. બરાબર ને? ચાલો એના પછી છે કુંભાર. કુંભાર એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. બરાબર, અહીંયા સુધી જોયું આપણે. હવે ફરી ફરીને કામ કરનાર તો સફાઈ કામદાર. પછી છે કડિયો. કડિયો ફરી ફરીને કામ કરે છે. બરાબર ને? એના પછી છે સુથાર. સુથારને પણ ઘરે બોલાવવામાં આવે છે, એ પણ ફરી ફરીને કામ કરે છે. એના પછી છે પેપરવાળો. એ પણ ફરી ફરીને કામ કરે છે. બરાબર ને? એના પછી છે આપણે લખીએ ભંગારવાળો. એ પણ ફરીને કામ કરે છે. બરાબર ને? તો આ રીતે બીજા ઘણા બધા નામ હશે જે તમારે શોધીને અહીંયા લખવાના રહેશે. હવે એક જ જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનારા, તો મેં તમને આગળ થોડા કહી દીધા કે મિકેનિક છે, વાળન છે. બરાબર ને? એ લોકો પણ ફરી ફરી. પછી આઈસ્ક્રીમ વેચનાર. આઈસ્ક્રીમ વેચનાર હોય ને, આઈસ્ક્રીમ વેચનાર. પછી છે ફેરિયા. બરાબર ને? એ પણ ફરીને અને બેસીને પણ કામ કરી શકે છે. જો બજારમાં પણ કોઈક જગ્યાએ બેસીને કામ કરી શકે છે અને ગામે ગામ શેરીએ શેરીએ ફરીને પણ કામ કરી શકે છે. શાકભાજી વેચનાર, જે તમને અહીંયા આપ્યું છે, શાકભાજી વેચનાર પણ ફરી ફરીને પણ કામ કરી શકે છે અને એક જગ્યા પર બેસીને પણ કામ કરી શકે છે. બરાબર ને? ચાલો આગળ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. પેલું આગળ આપણે જોઈ ગયા તેમ ટ ટ ટ ટ ટપાલી હું ર રૂપિયા વેચું. બરાબર ને? તો હવે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું.